મહારાજ ભાદરા પધાર્યા. ભાદરાથી પત્ર લખ્યો, 18 જણના નામ લખ્યા પત્રમાં. અને રત્ના ભગતને, ભાદરાના રત્ના ભગતને મહારાજે પત્ર લઈને એક પત્રમાં 18 નામ. કેવા 18? બધા રજવાડાવાળા હતા, મોટા મોટા રજવાડાવાળા, 500 વીઘાની એકરના જમીનના માલિકો હતા. કોઈ ચૌધરી ચોવટ કરતા, કોઈ ગામ ધણી મોટા મોટા. પટેલ મૂકી ચાલ્યા પટેલાઈ, આવ્યા પત્ર સાંભળીને અહીં. બધા મોટા મોટા ધુરંધરો હતા. 18ના નામ સિલેક્ટ કરીને મહારાજે લખ્યા. બધા પાછા વ્યવહારમાં પડેલા હતા. ખાનગીમાં કહી દઉં તમને, બોલો, બધા જ વ્યવહારમાં પડેલા, બધા સ્ત્રી પુત્ર પરિવાર વાળા. અલેખની રંજન એકેય નતા. બોલો, આને સાધુ કરી દેજો એવું તો કહેવાય. ઘણું કહેવાય. હા, પણ આમ ના આવે, બહુ અઘરું છે. તો અહીંયા મહારાજે પત્ર લખ્યો, 18 જણને પત્ર પહોંચતો ગયો એક એકને. મહારાજ કે ઘેરથી નીકળતા જવાનું, કોઈએ પગમાં જોડા ન હોય તો જોડા પહેરવાના નહીં. માથે એ જમાનામાં પાઘડી બાંધતા હતા, પહેરવા રહેવાનું નહીં. કોળિયો હાથમાં લીધો હોય ને જમવા બેઠા હોય તો કોળિયો મોઢામાં નહીં મૂકવાનો, પાછો મૂકી દેવાનો. પત્ર મળે કે તરત નીકળી જજો. 18માં બધા નીકળવા માંડ્યા. છેલ્લે અજા પટેલ પાસે પત્ર પહોંચ્યો, મેથાણના અજા પટેલ પાસે. ઘેર નહોતા, લગ્ન કરવા ગયા હતા, એમના ભાણાને પરણાવવા ગયા હતા કડુ ગામે. પત્ર ત્યાં પહોંચ્યો. મામો ભાણે ગામના ઝાપામાં જ ઉભા હતા ને પત્ર પહોંચ્યો. પત્ર વાંચ્યો, કહી દીધું, ભાણા મહારાજનો સંદેશો આવ્યો છે, હું સાધુ થવા જઉં છું. તમે બધા જેતલપુર જજો, રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈને ભુજ પહોંચજો. આવી મહારાજની આજ્ઞા લખેલી. કલ્યાણભાઈ એમના ભાણાના, જેના હાથમાં મીંડળ હતું, હજુ લગ્ન કરીએ 3 દિવસ જ થયા હતા. અને એમણે પૂછ્યું, મહારાજ બાપ, મામા મને પત્ર તો આપો. મામા મારું નામ એ છે આમાં. ભાણા તારું નામ નથી? છે મામા, મારું નામ છે. નામ નથી ચિઠ્ઠીમાં લખ્યો તો પણ પોતે આદિમાં ગણ્યો. આદિમાં ગણી લીધું, મારું આદિમાં નામ છે. બોલો, આપણે તો સંજયભાઈ લખ્યું એમ તો કે હું નહીં સંજયભાઈ, નરોડામાં અમારા બીજા ઘણા સંજયભાઈ છે, મારું નામ નથી. વિચારો. અને છતાંય અનુવૃત્તિમાં રહ્યા અને પોતે 19માં સાધુ થઈને 19 જણા વધારાના એક્સ્ટ્રા અને જાય છે ભુજ. મહારાજ ઊભા થઈને આરતી કરે છે, દંડવત કરે છે સંતોને, પરમહંસોને, ભેટી પડે છે. હિરજીભાઈને કહે છે કે હિરજીભાઈ તમે કહેતા હતા એક તો બતાવો. આ 19 જો 18 નહીં 19 મેં લખ્યા હતા, 18 નામનો એક વધારાના એક્સ્ટ્રા આવ્યા છે. 19 જુઓ બધા કેવા છે, ઓળખાણ કરાવે છે. સુરો ખાચર સોમલો જેહ માચો ખાચર અલૈયો તેહ મૂળજીને નાજો જોગીયો માતરો ધાંધલ ને મામૈયો અજો પટેલ ને જીવો જાણો વીરદાસ ને લધો પ્રમાણો કાળો ને કરમશી હરિજન એહ આદિ માનીને વચન તમે ગામ જેતલપુર જઈ ભાઈ રામદાસ પાસે થઈ પરમહંસ થઈ તત્કાળ આવો ભુજ નગર મોજાર. આટલો પત્ર લખેલો, નાનકડી ચિઠ્ઠી હો, ચિઠ્ઠી કહેવાય, પત્ર ના કહેવાય. હિરજીભાઈને સમજાવવા માટે આટલું કર્યું. પછી મહારાજને તરત દીક્ષા આપી દીધી. બધા દીક્ષા તો આપીને આવ્યા હતા. મહારાજ બધાને કહે અમે કહીએ એમ કરો. 18 ઘેર પાછા મોકલ્યા. 19માં કલ્યાણભાઈને અદ્ભુતાનંદ સ્વામી જે નામ પાડ્યું હતું એમને રાખ્યા. અને અદ્ભુતાનંદ સ્વામીએ જે પછી કામ કર્યું, એમના ભાઈ એમના વિઠ્ઠલભાઈ સમજાવવા આવ્યા, વિઠ્ઠલભાઈને સાધુ કરી દીધા. વજુભાઈ આ એમને સાધુ કરી દીધા. ત્રીજા પ્રેમજીભાઈ સૌથી નાના હતા. એ કે ભાઈ મને હું કરવા બાકી રાખ્યો, મને મૂડી નાખો ને. મહારાજ કે ના, તમને એકને ઘેર રાખવાના છે. તો ચલો આ પ્રસંગ આપણે સમજ્યા, સાંભળ્યો. વી વોન્ટ રિઝલ્ટ. ચલો આમાંથી આપણે શું સમજવું જોઈએ, ચલો શું લેવું જોઈએ આપણે.
તનનું સમર્પણ કહેવાય. મહારાજની મરજીમાં રહ્યા, મહારાજની મરજીમાં તનને ખપાવી નાખે, મહારાજની મરજીમાં ધનને ખપાવી નાખે, મહારાજની મરજીમાં મનને ખપાવી નાખે. એ જ મધ્યમ સમર્પણ. અહીંયા મધ્યમ સમર્પણની વાત છે. ચલો આમાંથી આપણે શું ગ્રહણ કરવાનું કહો? ચલો આંગળી ઊંચી કરો. આ પ્રસંગમાંથી આપણે શું ગ્રહણ કરવાનું? રિઝલ્ટ લેવા માટે આપણે શું કરવાનું? કર્યું, થઈ ગયા. એમાં આપણું શું વળ્યું? આપો જવાબ. આમાંથી શું આપણે શું ગ્રહણ કરવું કહો? આપણા દીકરા દીકરી એ આપણા નથી, મહારાજ અર્થે એમનું જીવન થાય એવું વિચાર કરીએ. શાબાશ. ચલો પછી બીજું એથી આગળ કહો વિપુલ મહારાજ. ધન્યવાદ. ચલો આટલું તો કરજો. આપણે તન સમર્પણ તો નથી કર્યું, પણ પંચ વિષયમાંથી પાછા તો વળીએ. બરાબર. ચલો બીજું બોલો. જેમ 19 મુક્તો મોટો મોટો વ્યવહાર કરતા હતા, પણ તો પણ એક વિચાર હતો કે મહારાજ હાથે શું ના થાય, એટલા માટે છોડીને આવ્યા. તો આપણે પણ એવી તૈયારી રાખવી. મુદ્દો આ છે, સાચી વાત છે. મુક્તો શ્રીજી મહારાજે આગળ જવાબ મધ્યના 62માં આપી દીધો. શું આપ્યો? પોતાનું ધન, પોતાનો દેહ, પોતાનું ધન, પોતાનું ધામ, પોતાનું કુટુંબ, પોતાનો પરિવાર સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખે. મુક્તો આપણે આવી નથી જવાનું, પણ તૈયારી તો હોવી જોઈએ. મહારાજ આપણને રિઝલ્ટ આ લેવા માંગે છે કે જેણે પોતે સર્વસ્વ સમર્પણ કરેલું હોય તો માત્ર દીકરા દીકરીઓને વળોટાઈ દેવાના. હારી વાત છે, એ કરશો. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. પણ આપણી તૈયારી આવી હોવી જોઈએ કે મહારાજના વચને કરીને ગમે ત્યારે આજ્ઞા કરે તો પણ સમર્પિત થવાની તૈયારી હોવી જોઈએ. એ આપણું તન અર્પણ કર્યું કહેવાય ભાઈ. એની મરજીમાં ગમે ત્યારે આજ્ઞા થાય. વી આર રેડી. એને તન સમર્પણ કર્યું કહેવાય. આ આપણે એમના જીવનમાંથી શીખવાનું કે આ બધાએ તૈયારી કરીને નથી, પણ એમનું માનસિક તૈયારી જ હતી કે આપણો દેહ છે જ નહીં, આપણે પ્રભુના છીએ, ભગવાનના છીએ. ભગવાન માટે તો આપણો જન્મ છે. અને એટલે આવું કરી શક્યા હો. અચાનક નથી કોઈ શિબિર કરી મહારાજે આ બધાને સમજાવવા માટે, નથી એમને બેહાડીને રાજીપા શિબિર કરીને, નથી એમને SBS શિબિર કરીને, કાંઈ નહીં. સીધો એક પત્ર લખીને મોકલી દો. ફોને નહીં, ડાયરેક્ટ. બોલો. નહીં તો આંખની શરમ અડે, કંઈક શબ્દની શરમ અડે. બોલો. એક ચિઠ્ઠી લખીને કોકની જોડે મોકલી દીધી. અને તૈયારી કેટલું, એમનો તૈયારી કેટલી હશે કે આપણું છે જ શું, પ્રભુના છીએ, ભગવાનના છીએ. મહારાજ આજ્ઞા કરે, મરજી જણાવે, તૈયાર. આ મધ્યમ સમર્પણ છે. શું એ જેને ઉત્તમ સમર્પણ આપણે તો કરવાનું છે, એની ઉપર જતા પહેલા કનિષ્ઠ અને મધ્યમ તો એમાંથી તો પાસ થઈએ. ભલે સંસારમાં હોય, વ્યવહારમાં હોય, મુક્ત તૈયારી આપણી આવી હોવી જોઈએ. તો થઈ ગયો એ શબ્દ બદલાશે, ભૂતકાળ વર્તમાન થશે. ચિંતા છોડી દો કે ક્યાંક આજ્ઞા કરે તો. આજ્ઞા કરે તો શું? એ ભક્તો હતા, કોનું ભજન કરતા હતા ભાઈ? આ બધા 18-19 કોનું ભજન કરતા હતા? આપણે કોનું કરીએ છીએ? ચલો એમને પ્રગટ ભગવાન મળ્યા હતા, આપણને નથી મળ્યા. ચલો એમને સત્પુરુષ મળ્યા હતા, આપણને નથી મળ્યા. ચલો મુક્તો શું તો આપણે એમનામાં પણ તફાવત શું છે? એ કરી શક્યા હતા, આપણે કેમ ના કરી શકીએ? શું એમણે પ્રભુ માટે પોતાનું સર્વસ્વ કર્યું? આપણે તો ચાલશે? મહારાજ બોલ્યા છે મધ્યના 62માં આગળના પ્રશ્નમાં, પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખે. કરી રાખે એટલે તૈયારી રાખે. અને જેની તૈયારી હોય એ કરી શકે. આ બધા ભલે અત્યાર સુધી આજ્ઞા નથી થઈ 19 ને, પણ તૈયારી, માનસિક તૈયારી હતી. સમજણ હતી કે આપણો જન્મ ભગવાન માટે છે. અને જન્મ ભગવાન માટે કરી રાખ્યો તો એને કાંઈ અઘરું ના પડ્યું. કોઈને પૂછવા ના જવું પડ્યું, કોઈની પરમિશન લેવાની જરૂર ના પડી. નાપાસ ના થયા સમયે ફુલ્લી પાસ થઈ ગયા. 1 સેકન્ડમાં ઘડીના 6ઠા ભાગમાં આ આંખના પલકારામાં છૂટી ગયું. જેમાં કપડું જેમ ઉતરે ને એમ સંસાર ઉતારી દીધો. બોલો, કપડું જેમ શરીર ઉપરથી આપણે ઉતારતા કેટલી વાર લાગે, એમ સંસાર ઉતરી ગયો આખો. બોલો, કેટલી સમજણની પરાકાષ્ઠા કહેવાય. આને તનનું સમર્પણ કહેવાય ભાઈ. આ સમજણ આપણે ચાલશે નહીં કરીએ તો.
સમજણ તો આ જોઈએ. નહીતર તો બાપજીના શબ્દોમાં કહીએ તો બાપા આપણને કાયમ બે શબ્દો વાપરે છે કે હામાં ધાયેલા અને ડબકા ધાયેલા. ગુણાયતાન સ્વામીની વાતોના બે પ્રસાદીના શબ્દો છે. તૈયારી કેવી હોય? આને સત્સંગ કહેવાય. વચનામૃતમાં મહારાજ બોલ્યા છે ને, અને એને અનાદિ મુક્તની સ્થિતિ થાય. જીવનો મોક્ષ તે કેમ થાય? પ્રશ્ન તો જો, અનાદિ મુક્તની સ્થિતિ તે કેમ થાય? અને નારદ સંકાદિક એટલે કે મહારાજના અનાદિ મુક્તની જેવી સ્થિતિ, એવી સુખ, મૂર્તિનું સુખ ક્યારે મળે? આ એનો જવાબ છે, અને એના જવાબને પદ્યમાં લીધેલો છે કે એની આવી તૈયારી હોય. સાધુ થઈ જાય એમ નથી કહેતો, સાધુ થઈ જાય એમ નથી કહેતો, છોડી દે સંસાર એમ નથી કહેતો, અંદરથી છૂટેલું જ હોય. હું સંસાર માટે જન્મ્યો જ નથી, હું જગત માટે જન્મ્યો નથી, હું તો ભગવાન માટે જન્મ્યો છું. આપને અર્થે જન્મ અમારો સમજણ દ્રઢ કરાવજો. ભગવાન માટે જ જન્મ છે. મેન્ટલી પ્રિપેરેશન હોય, એની તૈયારી હોય, તો એને કપડાની જેમ છૂટતા વાર ના લાગે. ના લાગી જુઓ. પૈસો હતો ઘરમાં, સંપત્તિ હતી, આ કંઈ ખાવા નતું મળતું એવા નતા, ઘેર પુત્ર પરિવાર હતા, છતાં એક સેકન્ડ ના લાગી. નિર્લેપ થઈને સંસારમાં રહ્યા હશે ભાઈઓ. કેવી સમજણ હશે? આપણે તાળીમાંથી જઈશું. તાળીથી તો વધાવો આપણે આ મુક્તોને. પણ તાળીથી પતાવી નહીં દેવાનું. તાળીથી વધાવો, પણ તાળીથી પતાવો એમ નથી કીધું. હા, બધા તમે પણ તાળીથી પતાવો એવું કરો છો. તાળીથી વધાવો એવો શબ્દ વાપર્યો છે. પછી એક એક શબ્દનું વિવરણ એટલે કરવું પડે છે કે આપણે બધા બહુ હોશિયાર છીએ. રિઝલ્ટ, વી વોન્ટ રિઝલ્ટ. બોલો છો બધાએ, વી વોન્ટ રિઝલ્ટ. હવે કહો છો ચલો રિઝલ્ટ કોને મળ્યું કહેવાય? એટલે માનસિક એવી તૈયારી રાખવી પડે કે કોઈ પણ આજ્ઞા થાય તનથી ગમે તે રીતે, તો વી હેવ ટુ બી રેડી. મુક્તો કેટલો મહારાજનો કેવો આ સમજણ કેવી હોય છે. આપણે આપણી આ રિઝલ્ટ લીધું કહેવાય. પહેલા આમાંથી આપણે તૈયારી રાખજો. ધન્ય છે આ 19 મુક્તોને. અને આવા તો કંઈક હતા છે, અત્યારે છે, નથી એવા નથી. અત્યારે ઘણા સત્સંગમાં છે. બાપાશ્રીએ તો વાતોમાં લખ્યું છે, બાપાએ તો અત્યારના વખાણ્યા છે, બધું એથી વગાણ્યા છે. બાપાની વાતમાં એવું આવે છે, બાપા કે પૂર્વે તો 18 પત્ર લખ્યો ત્યારે બધા આવ્યા હતા. અત્યારે તો વગર પત્રે આ બધા, તમે જુઓ આ બધા વગર પત્રે આવી ગયેલા છે. કોઈને કાગળ નથી લખ્યો. બોલો, વગર પત્ર વગર છોડીને આવી ગયેલા છે. એટલે તાળી તો પાડો. આ પણ તાળીમાં પતાવવાનું નથી હો. હા, તાળીમાં પતાવવાનું નથી. રિઝલ્ટ જોતું હોય તો તાળીમાં પતશે નહીં. સમજણ તો આવી જોઈએ. ગમે તે મિનિટે મહારાજ અને મોટાની આજ્ઞા થાય, નપાસ નહીં થવાનું. મુક્તો ગુડિયા ના વાળે એમનામ રિઝલ્ટ મળ્યું કહેવાય. બાપજીના શબ્દોમાં ગુડિયા વાળ્યા કહેવાય. શેર થાય, હે કરીને છૂટી જાય. હવે ધનનું સમર્પણ કર્યું કોને કહેવાય? જો એ શબ્દ એક એકથી ચઢે એવા પ્રસંગો છો. બોલો મહારાજ. રણ છોડ લાલે નાણા પદરના ખર્ચા છે જે દેવ મંદિરમાં. રણ છોડ લાલે નાણા પદરના ખર્ચા છે જે દેવ મંદિરમાં. આખો રણછોડલાલનો ભાઈનો પ્રસંગ ટૂંકમાં કહી દઈએ. બાપાશ્રીની વાતમાં આખો પ્રસંગ આવે છે. સિદ્ધપુરના રણછોડલાલભાઈ. સિદ્ધપુર, આ સિદ્ધપુર ઊંઝા આગળ, પેલું સિદ્ધપુર આવે, પેલું ઊંઝા આવે. અહીંથી આ બાજુ જઈએ તો પેલું ઊંઝા, પછી સિદ્ધપુર. એ સિદ્ધપુરના રણછોડલાલભાઈ સુખી હતા, પૈસાદાર હતા, મહારાજના આશ્રિત હતા. ધનનું સમર્પણ કોને કહેવાય? પોતાની પાસે પૈસો હતો, દીકરા દીકરીઓ બધા હતા, વ્યવહાર હતો. વિચાર કર્યો કે મારું આ દ્રવ્ય બધું કોના માટે છે?
દ્રવ્ય તો ઘણું, નગર શેઠ કહેવાતા, ગામના શેઠ હતા, બહુ મોટી હસ્તી હતી, સિદ્ધપુરના શેઠ કહેવાતા. આ પૈસો કોના માટે છે મારો? ભગવાન કાજે ન વપરાણો તો વળ્યું શું? ભગવાનનો પૈસો ભગવાન માટે વપરાવો જોઈએ. એમણે સિદ્ધપુરમાં મંદિર નહોતું, જમીન લીધી, મંદિર કરવાનો સંકલ્પ કર્યો, શિખરબંધ મંદિર કરવાનો, પોતાના સ્વખર્ચે શિખરબંધ મંદિર કરવાનો સંકલ્પ કર્યો કે મારે કોઈની પાસે 5 પૈસા પણ ડોનેશન લેવું નથી, મારી પાસે પદરના પૈસા, પદરના એટલે પોતાના, મારે જે મને મહારાજે આપ્યા છે એમાંથી જ મારે મંદિર કરવું છે. મંદિર પોતે જોડે ઊભા રહીને મુક્તો મંદિરનું કામ કરાવે. ધનનું સમર્પણ તો થઈ શકે, પણ જોડે ને જોડે એમણે વ્યવહારમાં છોકરાઓને હોપીને કહી દીધું કે મારે જોડે ઊભા રહીને મંદિર બનાવડાવવું છે. બોલો, 2 વર્ષ 3 વર્ષ સુધી શિખરબંધ મંદિર, પથ્થરનું મંદિર ત્યાં પોતે કરાવવા માંડ્યું, જોડે ઊભા રહી. તનનું એકલું સમર્પણ તો થાય, પણ તનનું સમર્પણ જોડે ને જોડે. અત્યારે અમારા જગા મહારાજ, બોલો, બોસ્ટનનું મંદિર કરાવ્યું, બોલો, 2 વર્ષથી પોતે જોડે ને જોડે ઊભા રહીને મંદિર કરાયું છે, જોડે ને જોડે ઊભા રહીને. પૈસો આપ્યો એટલું નહીં, વિદેશમાં સમય કાઢવો, ધંધાને ગૌણ કરી નાખ્યા. બોલો, 2 વર્ષથી ધંધા ઉપર નથી ગયા. રોજ સવારના 7 વાગે ઘેરથી નીકળી જાય, રાતના 10 વાગે 9 વાગે ઘેર જાય. અને જોડે ઊભા રહીને મંદિર કરાયું. માત્ર પૈસાનું દાન નહીં. ત્યારે એમ થાય કે આ સિદ્ધપુરના રણછોડલાલભાઈનો પ્રસંગ મૂકતો. હવે મંદિર પૂરું થઈ ગયું, છેલ્લે થોડોક પૈસા ઓછા પડ્યા, બજેટ ખૂટી ગયું, એટલે એમણે શિખરનું કામ થોડુંક કરકસરથી કરાયું. શિખરનું કામ તો છેલ્લે શિખર આવે, શિખરનું કામ કરાયું ખરું, પણ જે ઝાઝા પૈસા વાપરે તો ગોળ નાખે એવું ગળ્યું થાય કહે છે ને, એમણે થોડી કરકસર કરીને શિખરનું કામ કરવું પડ્યું. એમને સંતોષ નહોતો, સહેજ મંદિરને શોભે એવું ના થયું, એમને થોડોક અંદર અસંતોષ હતો જ. જ્યારે પ્રતિષ્ઠા થઈ, અને પ્રતિષ્ઠા વખતે અમદાવાદથી આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ પધાર્યા, અને કોઈકે આચાર્ય મહારાજની કાન ભંભેરણી કરી કે મહારાજ બહાર આવો, તમને બતાવો, જો આ શિખર કેવું બગાડ્યું છે. આ રણછોડલાલે શિખરનું કામ બગાડ્યું. હવે આચાર્ય મહારાજે એક પક્ષી સાંભળ્યું, એમને ખબર નહોતી કે એને પોતાના પૈસે આખું મંદિર કરાયું છે, મહારાજને ખબર નહીં. એટલે એમણે રણછોડલાલભાઈને જોડે બોલાવી અને ઠપકો આપ્યો, ખૂબ વઢ્યા. આવું કામ કરે વઢ્યા. રણછોડલાલભાઈ હાથ જોડીને એટલું જ બોલ્યા, મહારાજ, ઠાકોરજીના રૂપિયા પહોંચ્યા એવું કર્યું છે. શું બોલ્યા? ઠાકોરજીના રૂપિયા પહોંચ્યા એવું કર્યું છે. તોય તે અણસાર ના આપવા દીધો કે મહારાજ, મારા રૂપિયા બધા ખતમ થઈ ગયા, બધા રૂપિયા મેં કોઈની જોડે એક કાણીઓ પૈસો લીધો નથી, એવું ના બોલ્યા, જાણપણું ના આપ્યું. ઠાકોરજીના રૂપિયા પહોંચ્યા એવું કર્યું છે, રાજી રહેજો. કોના રૂપિયા? ઠાકોરજીના મનાય ને તો આ થાય. હવે આટલું બધું કર્યું ને અંતે તે ઠપકો મળ્યો, દુઃખ ના થવું જોઈએ. ઉપરથી માફી માંગે છે, મહારાજ રાજી રહેજો, ઠાકોરજીના રૂપિયા પહોંચ્યા એવું કર્યું છે. ઠપકો સાંભળી લીધો, એક શબ્દ આર્ગ્યુમેન્ટ, દલીલ, બચાવની દલીલ નથી કરી, તોય રાજી રહેજો. પ્રતિષ્ઠા થઈ ગઈ. મહારાજ શ્રી અમદાવાદ પધાર્યા. અમદાવાદ આવ્યા પછી એમને ખબર પડી કે રણછોડલાલને હું ખોટું વઢી ગયો. એને બિચારાએ લાખો રૂપિયા પોતાના ખર્ચી નાખ્યા છે, અને જોડે ઉભા રહીને તનની ધનની સેવા કરી છે, અને એને હું વઢ્યો. અયોધ્યા પ્રસાદજી મહારાજ માફી માંગવા ફરી સિદ્ધપુર આવે છે. બોલો, ધન્ય છે આચાર્યને, અને ધન્ય છે આવા ભક્તોને.
ચલો માફી માંગવા માટે પોતે સિગ્રામ લઈને સિદ્ધપુર આવ્યા અને રણછોડલાલભાઈને બોલાવીને કહ્યું, રણછોડ, હું તારી માફી માંગુ છું, હું તને વગર વાંકે વઢ્યો, પૈસા તારા હતા, મને ખબર જ નહીં પૈસા, ત્યાં આટલું બધું ડોનેશન કર્યું, ત્યાં તારી જાતને ઘસી નાખી અને હું તને વઢ્યો એક નાની બાબતમાં. ત્યારે રણછોડલાલભાઈ શું જવાબ આપે છે, કેટલું નિર્માણીપણું, કેટલું દાસત્વપણું, પોતે પૈસાનું દાન કર્યો છે એનો સંકલ્પ નથી, અણસાર નથી. અને રણછોડલાલભાઈ એ વખતે રડી પડ્યા મહારાજની આગળ અને ચરણ પકડીને બોલ્યા, મહારાજ, તમે નિધડકપણે મને જે કહ્યું, મને વઢ્યા, એ જ મારી તમારી પ્રીતિ કહેવાય. મહારાજ, આ તો તમે મને વઢ્યા, પરંતુ મને હાથમાં ખાસડું લઈ અને રણછોડીઓ કહીને તમારા રણછોડિયાને તમે હાથ ખાસડા મારો અને હું ખંચેરીને પાછા ના આપું તો હું રણછોડીઓ તમારો દાસ શાનો કહેવાય. શું જવાબ તો સાંભળો. હું હાથ ખારડા તમે મારો, ખારડા ખંચેરીનું પાછા ના આપું. ખાસડા એટલે સમજ્યા ને? આ મહારાજને નહીં ખ્યાલ આવે છે. ખાસડા એટલે જૂતા, શૂઝ. આજની પેઢીને ખાસડાની ખબર ના પડે, જૂતાની ખબર ના પડે, શૂઝ. બોલો, તમે ખંચેરીને પાછા આપું અને તો તમારો રણછોડીયો તમારો દાસ કહેવાય. ધન્ય છે આ સમજણને. ચલો, આપણે શું શીખવાનું આમાંથી? ચલો, આ પ્રસંગ હમણાં પદ્યમાં લીટી બોલીએ છીએ આપણે, પણ આમાંથી શું શીખવાનું? ચલો, આપણે શું મેસેજ લેવાનો, શું રિઝલ્ટ લેવું છે આપણે? ચલો, આમાંથી કોણ કહેશે? ચલો, કારણ કે આપણને તો રિઝલ્ટની ખબર નથી પડતી એટલે આપણે આ ઝીણું કાંતીએ છીએ. રિઝલ્ટ લેવું છે આપણે એટલે. બોલો, કોણ કહેશો? કહો. પહેલાં તો સૌ પ્રથમ કાંઈ સમર્પણ કર્યું હોય તો મેં આપ્યું છે, મેં કર્યું છે, એવો અહંભાવ પહેલો તો રાખવો જ ન જોઈએ, એ વિચાર જ ના આવવો જોઈએ. ચલો, બીજું આપણે શું શીખવાનું રણછોડલાલભાઈના જીવનમાંથી? કહો વસંત મહારાજ. રણછોડલાલભાઈએ જેવો દાસભાવ દ્રઢ કર્યો હતો એવો અમને જેવો દાસભાવ દ્રઢ કર્યો. પહેલું દાસભાવ તો પછી હું તો પોતાનું દ્રવ્ય પોતાનું મનાણું જ નથી. પહેલું આપણે આ શીખજો, દીકરા દીકરીઓ એ આપણા નથી, આ શરીરે આપણું નથી, આપણો અધિકાર આ શરીર ઉપર આપણો નથી, એમનો છે. આપણા ધન ઉપર એમનો અધિકાર છે, આપણા મન ઉપર એમનો અધિકાર છે, સર્વસ્વ પ્રભુનું છે. રણછોડલાલભાઈ પોતાના ધનને પણ પોતાનું નહોતું માન્યું, મહારાજનું કરી રાખ્યું. અને આટલું ડોનેશન કર્યા પછી એનો ભાર નથી, મેં ડોનેશન કર્યું એ વિચાર નથી, શરીરથી પોતે ઘસાઈ ગયા છતાં એ વિચાર નથી. બીજાએ કાન ભંભેરની ખોટી કરી તો બીજાના કોઈના માટે કોઈક આક્ષેપ નથી, કોઈના માટે કોઈ અસંતોષ નથી. એમણે એ સર્ચ નથી કરવા માંડ્યું. આપણે તો ગૂગલ ખોલીએ અને સર્ચ કરીએ કે આ મારી ફરિયાદ કરી જ કોને? બોલો. અને આ ગૂગલ તો હમણાં નીકળ્યું, આ શબ્દ હમણાં નીકળ્યો, બાકી સર્ચ કરવાની આદત તો આપણી પુરાણી છે, આદિ પુરાણી છે. મારી ફરિયાદ કરી જ કોને? એમણે એ ના વિચાર્યું. વડનાર કોણ છે? ની ધડકપણે મને કહી શક્યા. આ શીખજો આપણે. મહારાજ અને મોટા આપણને ગમે એટલું કરીએ અને છતાં ની ધડકપણે કહી શકે. આ રણછોડલાલભાઈમાંથી આ શીખવાનું છે. એમને કહેતા બીક લાગે આપણને. શું સમજ્યા સત્સંગમાં આવીને આપણે? શું શીખ્યા? શું લીધું? અને ધન્ય છે આચાર્ય મહારાજ, પોતે માફી માંગે છતાંય એ વખતે રણછોડલાલભાઈ બોલો શું કે મહારાજ? એ વખતે હું બોલ્યો નહીં, પણ જો કેટલું મેં સમર્પણ, તમને લાગ્યું ને મેં સમર્પણ નાનું કર્યું? બોલો કાંઈ નહીં. ઉપરથી શું કહે છે? તમે ખાસડા મારો નું તમને પાછા ના આપું, રણછોડીયો તમારો દાસ શાનો. તો કેટલું દાસત્વપણું, કેટલું નિર્માણીપણું, કેટલો પોતાના અસ્તિત્વનો પ્રલય કહેવાય. આને સમર્પણ કહેવાય, આને ધનનો સમય. આપણે થોડુંક એક રસોઈ આપી હોય તો એ મારું નામ ના બોલ્યા, લે મારું બોલ્યા ને મારા ઘરવાળાને ના બોલ્યા, મારું બોલ્યા ને મારા ભાઈનું ના બોલ્યા, 4 નામ લખીને આપ્યા તને એક જ બોલ્યા. એટલે આ ભલામણ શું આપણે શું સમજણ આપણી? સર્વસ્વ પ્રભુનું છે. રણછોડલાલભાઈને તાળી પડાય કે ના પડાય? ધન્ય છે આ.
એવી દુનિયામાં મારા જો આ થયા એટલે શબ્દ લઈ ગયો, થઈ ગયો ભક્ત સમાજ. હવે આપણે થઈ રહ્યો ભક્ત સમાજ ઉપર જવું હોય તો શું કરવું પડશે પહેલા? હા, આવી સમજણ કરવી પડશે. હા, ખાલી ખાલી આવીને બેઠા ને તાળીઓ પાડીને જતા રહ્યા ને હા એ કરીને ખુશ થઈને ખા સ્વામીએ બહુ સારી કથા કરી, એમાં આપણું શું પડ્યું? વી વોન્ટ રિઝલ્ટ. રિઝલ્ટ લેવું છે આપણે હવે. શું સંજય મહારાજ, રિઝલ્ટ મળશે ને? મળશે એમ ને? સરસ. લ્યો ફરીથી ચલો 3 પંક્તિઓ કહી દો. રણ છોડ લાલે નાણા પદરના, ખર્ચા છે જે દેવ મંદિરમાં. રણ છોડ લાલે નાણા પદરના, ખર્ચા છે જે દેવ મંદિરમાં. આચાર્ય શ્રીના ઠપકા માહી, સંશય થયો નહીં કાય તેમની ગાથા સુણાવું આજ. તેમ સતન મન ધન ન સમર્પણ કાજે થઈ ગયો ભક્ત સમાજ, તેમની ગાથા સુણાવો આજ. સત્ય હકીકત જાણવા મળતા, મહારાજ શ્રી અતિ દિલગીર થાતા. સત્ય હકીકત જાણવા મળતા, મહારાજ શ્રી અતિ દિલગીર થાતા. રણ છોડ લાલભાઈ થયો અપરાધ, ભૂલ છે મારી અમાય તેમની ગાથા સુણાવું આજ. તેમની ગાથા સુણાવું આજ. મુક્તો આમાંથી શું શીખવા મળે? સમજે ખ્યાલ આવે છે? લીડરોને આપણે વડીલોને, લીડરોને સંતો આપણે બહુ આમાં લીડર જે હોય ને એને બહુ શીખવા જેવું છે કે આપણને પણ આપણી ભૂલ ઓળખાવી જોઈએ અને માફી માંગતા સહેજ પણ સંશય ન થવો જોઈએ. સંપ્રદાયના વડા હતા, આચાર્ય મહારાજ હતા પોતે, અને છતાંય તે એમ કહે છે કે મારો અપરાધ થઈ ગયો, મારી ભૂલ છે, હું તમને વઢ્યો. બોલો, નાનાની માફી માંગતા આપણને સંકલ્પને સંશય ન થવો જોઈએ. એ આમાંથી શીખવાનું છે. નહીંતર કે આપણે નાનાની માફી માંગીએ, ભૂલ હોય તો એ માફી માંગીએ, અને કાં તો કહી દે જાને ભૂલી ગયો હવે. બોલો, એમાં સ્ટાઇલ હોય પછી. બોલો, ધન્ય છે. આ શીખવાનું છે આપણે. જો આગળની છેલ્લી પંક્તિ. રણ છોડ લાલદાસ ભાવે શુરા, બોલ્યા વચનો મહિમાએ પૂરા. રણ છોડ લાલદાસ ભાવે શુરા, બોલ્યા વચનો મહિમાએ પૂરા. રણ છોડ્યો દાસ તમારો ભલે ખાસડા, મારો સાથ તેમની ગાથા સુણાવું આજ. જે તન મન ધન ન સમર્પણ કાજે થઈ ગયો ભક્ત સમાજ, તેમની ગાથા સુણાવો આજ. ધન્ય છે આ પાત્રોને. આપણને સાંભળીને આમ રૂવાડા ઊંચા થઈ જાય એવા પાત્રો છે ને પેલા. હા, આપણે કેમ આવા ના થઈ શકીએ? આપણે કેમ ના થઈ શકીએ આવા? સંકલ્પ કરજો. અને એનું નામ રિઝલ્ટ મળ્યું કહેવાય. આપણે ખાલી આ બધી ગઈને સાંભળીને ટનાટનના પેલા દોકડને ઢોકલા ઢોલકા ઢોલકી વગાડીને છૂટા નથી પડી જવું. તો વી વોન્ટ, આઈ વોન્ટ, બધા બોલ્યા નહીં, આઈ વોન્ટ, વી વોન્ટ. અને રિઝલ્ટ મળ્યું કોને કહેવાય? ખ્યાલ આવ્યો? આવા આપણે થઈએ એનું નામ રિઝલ્ટ મળ્યું કહેવાય. બસ મહારાજને બાપાને બાપજીની પ્રાર્થના, દયાળુ બસ આવો સમાજ અમારો તૈયાર થાય, અમે એ સમાજના સભ્ય, આવા સમાજના સભ્ય તરીકે અમે તૈયાર થઈએ, એવી અમારા સૌની ઉપર કૃપા કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.